Good morning, students. How are you? Are you fine? Of course, you are fine. And stay at home. Today, Standard 6, Subject English, Chapter 5, A Different Kind of School. તમે ચેપ્ટરનું નામ જોઈને થઈ ગયું હશે. ડિફરન્ટ કાઇન્ડ ઓફ સ્કૂલ એટલે સ્કૂલ તો એક જ પ્રકારની હોય ને. સવારે 7 વાગે જવાનું, 1 વાગે છૂટી જવાનું, રિસેસમાં નાસ્તો કરવાનો. આપણો તો નહીં કરવાનો, પણ ભાઈબંધો બધા કરવાનો, બરાબર. પછી પીટીના લેક્ચરમાં ધબધબાટી કરતા નીચે ઉતરવાનું, ધબધબાટી કરતા આવવાનું, અને બીજો લેક્ચર ચાલુ થઈ જાય પછી બોલાવવા આવે ટીચર ત્યારે આવવાનું, બરાબર ને. આવી જ સ્કૂલની કલ્પના કરો છો? નહીં, આ એક જુદા પ્રકારની શાળા છે જે આપણે આ સ્ટોરીમાં જોવાના છીએ, જેના ઓથર છે ઈવી લુકાસ. કોણ છે એના ઓથર? ઈવી લુકાસ. આ ચેપ્ટર શરૂ કરીએ એ પહેલા આપણે લાસ્ટ લેક્ચરમાં ગ્રામરના એક ટોપિક તરીકે આર્ટિકલ્સનો ઉપયોગ શીખી ગયા. હાઉ મેની ટાઈપ્સ ઓફ આર્ટિકલ્સ? તો કે there are 2 types of articles, definite article and indefinite articles. Indefinite articles એટલે શું? તો કે એ અને એ અનિશ્ચિત આર્ટિકલ્સ છે. ત્યારબાદ ડેફિનેટ આર્ટિકલ્સ તો કે ધ. અ અને એન છે એ ક્યારે ઉપયોગમાં આવે છે? તો કે અ છે એ સામાન્યવાચક જાતિવાચક નામ હોય ત્યારે, અને તે હંમેશા એકવચનમાં સિંગ્યુલર ફોર્મમાં હોવું જોઈએ. જ્યારે એન છે એ પણ સામાન્યવાચક જાતિવાચક નામ અને સિંગ્યુલર ફોર્મમાં જ આવે છે, પણ તે વાઉલ્સ હોય એ ઈ આઈ ઓ યુ, જેનો પ્રોનાઉન્સિએશન ઉચ્ચારણ અ આ ઈ ઉ થી થતું હોય ત્યારે એન આવે છે. ફોર એક્ઝામ્પલ જોઈએ તો યુનિફોર્મ, તો યુનિફોર્મમાં એન ન આવે, કારણ કે એનો સ્પેલિંગ ભલે યુ થી શરૂ થાય છે પણ એનો ઉચ્ચાર ય થી શરૂ થાય છે. અને એવું જ એક્ઝામ્પલ જોઈએ અમ્બ્રેલા, તો અમ્બ્રેલાનો સ્પેલિંગ યુ થી છે, એમાં આર્ટિકલ એન આવશે. શા માટે? વિચારો જોઈએ. યસ, કારણ કે એનો ઉચ્ચારણ અ થી શરૂ થાય છે. અમ્બ્રેલા. ઓમાં યુનિફોર્મ, એટલે આપણે સ્પેલિંગ ઉપર નથી જવાનું, પણ એના ઉચ્ચારણ ઉપર જઈને આપણે આર્ટિકલનો યુઝ કરવાનો છે. ડેફિનેટ આર્ટિકલ વાત કરીએ તો ધ. તો ધનો યુઝ ક્યારે કરીશું આપણે? વિચારવો જોઈએ. યસ, કોઈ નદી હોય, કોઈ દેશનું નામ હોય, મહાસાગર, ખંડ, પર્વત, આ બધા આગળ ધ આવે. ધ ગંગા, ધ હિમાલયાસ, બરોબર. કોઈ ધાર્મિક ગ્રંથ હોય, રિલિજિયસ બુક, ધ રામાયણ, ધ ભગવદ્ ગીતા, ધ કુરાન, ધ બાઇબલ. ત્યારબાદ વર્તમાન પત્ર, ધ ગુજરાત સમાચાર, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. ત્યારબાદ એક જ વસ્તુની વાત બીજી વાર એ જ વાક્યમાં એ જ વસ્તુનો બીજી વાર ઉલ્લેખ થાય ત્યારે ધીસ ઇઝ અ માર્કર, તો કે આ માર્કર છે. ધ માર્કર ઇઝ બ્લેક. શું કામે? કારણ કે આ નિશ્ચિત થઈ ગઈ છે કે આ માર્કરની જ વાત થાય છે, અને આ માર્કર કેવી છે? બ્લેક છે, કાળા કલરની છે, ત્યારે આગળ ધ લગાવવામાં આવે છે. તો આવું આપણે આર્ટિકલ્સમાં શીખી ગયા. ત્યારબાદ આપણે કન્જક્શન જોયું હતું, સંયોજક. સંયોજક કોને કહેવાય? કે બે વાક્યને જોડતો શબ્દ એટલે સંયોજક. ફરીવાર રિપીટ કરું છું, બે વાક્યને જોડતો શબ્દ એટલે કન્જક્શન. એમાં કેટલા કન્જક્શનો આપણે શીખ્યા હતા? એન્ડ, બટ, ઓર, અધરવાઇઝ, આઈધર ઓર, નાઈધર નોર. હકાર વાક્યમાં આઈધર ઓર, બેમાંથી એક, અને નાઈધર નોર એટલે બેમાંથી એક પણ વસ્તુ નહીં. એક્ઝામ્પલ આપણે જોઈએ. સચિન ઇઝ એ ક્રિકેટર, રાહુલ ઇઝ એ ક્રિકેટર. તો સચિન એન્ડ રાહુલ આર ક્રિકેટર્સ. શું કામે? કારણ કે સચિન ઇઝ અ ક્રિકેટર, ઇઝ અ ક્રિકેટર છે એ બે વાક્યમાં કોમન હતું, એટલે સચિન એન્ડ રાહુલ. હવે એક કરતા કેટલા થઈ ગયા? બે વ્યક્તિ થઈ ગયા, એટલે ઇઝ નું આપણે શું કરી નાખ્યું? આર. સચિન એન્ડ રાહુલ આર. હવે ક્રિકેટ નું શું કરવાનું? ક્રિકેટર્સ. શું છે? ક્રિકેટરો છે સચિન અને રાહુલ. શું કામે? કારણ કે બે વ્યક્તિની વાત થાય એટલે બહુવચન થાય. આવું આપણે કન્જક્શનમાં જોયું. આજે જે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, આપણે જેનો આજે લર્ન કરવા જઈ રહ્યા છીએ એ ચેપ્ટર 5 છે, અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ સ્કૂલ.
જેના ઓથર છે ઈવી લુકાસ. ડિફરન્ટ કાઇન્ડ ઓફ સ્કૂલ એટલે શું વિદ્યાર્થી મિત્રો? જુદા પ્રકારની શાળા. આપણે રોજિંદી શાળાઓ તો જોઈએ જ છે આપણે કે સવારે લેક્ચર થાય, પહેલાં આપણે શાળાએ જઈ, પછી પ્રાર્થના થાય, બરાબર, પછી લેક્ચર શરૂ થાય, પછી લેક્ચરના મધ્ય ભાગમાં, દિવસના મધ્ય ભાગમાં રિસેસ આપવામાં આવે, જેમાં આપણે આપણા મિત્રો સાથે નાસ્તો શેર કરીએ, વાતો શેર કરીએ, સારા નરસા વિચારો શેર કરીએ, આ બધું કરીએ. અને લાસ્ટ મોમેન્ટ શું હોય તો કે ડિપાર્ચર, એટલે કે શાળા છૂટવાનો સમય. ત્યારે આપણને કેટલી બધી મજા આવે કે હાસ દિવસ પૂરો થયો, ઘરે જઈને શું કરીએ, દફતરનો એક ખૂણામાં ઘા અને મમ્મીને કંઈ ભૂખ લાગી છે આપો, યુનિફોર્મ પણ આપણે બદલીએ નહીં. આ એક જુદા પ્રકારની એક ઉત્સાહની વાત થઈ. તો અહીં જે વાત કરવાની છે, જે ડિફરન્ટ કાઇન્ડ ઓફ સ્કૂલ છે, એ આવી સ્કૂલની વાત નથી. આપણે જે શાળામાં અભ્યાસ કરીએ છીએ એવી શાળા આ નથી. એમાં પુસ્તકીય જ્ઞાન નથી, વિચારોનું જ્ઞાન છે. જીવન કઈ રીતે જીવવું, કયા કયા થોટ્સ છે એ તમને જીવનમાં ઉપયોગી થઈ શકે એની અહીં વાત કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે શરૂ કરીએ. ઈવી લુકાસ છે આના ઓથર છે, જેનું ફૂલ ફોર્મ છે, એટલે કે એનું પૂરું નામ છે એડવર્ડ વેરલ લુકાસ, જેનો બર્થ એટલે કે જન્મ થયો તો 12 જૂન 1868, એટલે કે તે 12 જૂન 1868 જન્મ્યા હતા અને એનું મૃત્યુ છે 26 જૂન 1938. એટલે કે ઓલમોસ્ટ તે 70 યર્સ, 70 વર્ષનું આયુ ધરાવે છે. આ લેખક પરિચય તમારી બુકમાં નથી અને મેં સર્ચ કરી અને તમારી સામે રાખ્યો છે. શું કામ? કે તમને ખબર પડે કે આ જે સ્ટોરી છે, આ જે લેસન છે, આ ચેપ્ટર છે, એના ઓથર કોણ છે અને એ ઓથરની ઇન્ફોર્મેશન શું છે, પ્રાથમિક બેઝિક ઇન્ફોર્મેશન જેને કહીએ આપણે, કે એનો જન્મ ક્યાં થયો, એનું પૂરું નામ શું હતું, એનું મૃત્યુ ક્યારે થયું અને એ કેટલા વર્ષ જીવ્યા, ત્યારબાદ એ શું હતા, એનું પ્રોફેશન શું હતું, એનો વ્યવસાય શું હતો, તો કે ઇંગ્લિશ રાઇટર હતા, એક જર્નાલિસ્ટ હતા. જર્નાલિસ્ટ એટલે શું વિદ્યાર્થી મિત્રો કયો જી? તમે તારક મહેતા જોવો છો ને? એમાં પોપટલાલ શું છે? યસ, ગોલ્ડન ક્રો એવોર્ડ વિનર, પત્રકાર. બરોબર, એ તો એની ડિગ્રી છે. આપણે જર્નાલિસ્ટ એટલે પત્રકાર કરીશું. ઓકે, પત્રકાર. હવે જો આવું ઉદાહરણ મેં તમને શું કામ આપ્યું? કારણ કે આ જર્નાલિસ્ટ શબ્દ છે ને, હું તમે જલ્દી ક્યાંક વાંચો ને તો તમને તારક મહેતા યાદ આવે, તારક મહેતા યાદ આવે એટલે પોપટલાલ યાદ આવે, તરત જ આવડી જાય પત્રકાર. આવું ઉદાહરણ આપું ને એટલે તમને જલ્દી કહેવાય ને કે થોડી જ સેકન્ડોમાં આ વર્ડ્સનો ગુજરાતી મિનિંગ્સ આવડી જાય. એન્ડ નોવેલિસ્ટ હતા, એટલે કે વાર્તાઓ લખતા હતા. તો આ એનું પ્રોફેશન થયું. હવે આ ચેપ્ટર જે આપણે સમજવા જઈ રહ્યા છીએ એના પેજ નંબર 56 અને 57 ની આપણે માહિતી મેળવવાની છે. 56 અને 57 એમાં કુલ તમારે એમાં પેરેગ્રાફમાં નંબર આપેલા છે વિદ્યાર્થી મિત્રો. જો તમે ટેક્સ્ટ બુક ખોલશો ને તો એમાં પેરેગ્રાફમાં નંબર છે 56 અને 57 પેજ ઉપર. 56 પેજ ઉપર ફર્સ્ટ પેરેગ્રાફ અને સેકન્ડ હાફ પેરેગ્રાફ છે, જ્યારે 57 પેજ ઉપર થર્ડ, ફોર્થ, ફિફ્થ અને સિક્સ્થ અહીંયા સુધી આપણે અભ્યાસ કરવાનો છે, 6th પેરેગ્રાફ સુધી. તો આ લેખક પરિચય થયો. હવે એ 56 અને 57 માં મિનિંગ્સ પણ છે. તમારી ટેક્સ્ટ બુકમાં રાઈટ હેન્ડ સાઈડ એક આવો હાસ્ય આપેલો છે, એ હાસ્યમાં મિનિંગ્સ લખેલા છે, એ આપણે ચર્ચા કરીએ. ઇનસાઇડ એટલે ટુ બી સીન, ઇનસાઇડ એટલે દ્રશ્યમાન હોવું, એટલે કે નજરે આવવું, બરાબર. કાઇન્ડલી એટલે ફ્રેન્ડલી, મિત્રતા ભાવ વાળું, માયાળુ સ્વભાવ વાળું. પ્લમ્પ એટલે સ્ટાઉટ, પ્લમ્પ એટલે ભરાવદાર, અને સ્લાઉટનો મતલબ પણ થશે બહુ હેવી બોડી નહીં પણ મધ્યમ બોડી. રિસ્પોન્સિબલ એટલે અવેર ઓફ ધેર ડ્યુટીઝ, જવાબદારી. અવેરનો મતલબ થશે જાગૃત. આપણે કહીએ ને અમુક શબ્દો આપણે સાંભળીએ છીએ, અવેરનેસ. અવેરનેસ એટલે શું? જાગૃતતા. તો કે અવેર ઓફ ધેર ડ્યુટીઝ. અવેર ઓફ ધેર ડ્યુટીઝ એટલે કે નાગરિક છે એ પોતાની જવાબદારી પ્રત્યે સભાન બને. ફોર એક્ઝામ્પલ જોઈએ તો તમે છો સ્ટુડન્ટ,
તો સ્ટુડન્ટને શું હોય, તમારી જવાબદારી શું છે? તમારી જવાબદારી છે વેલ એજ્યુકેશન લેવાની, એક સારા દીકરો કે દીકરી બનવાની. એ તમારી જવાબદારી છે તમારા પેરેન્ટ્સ પ્રત્યે, બરોબર ને? તો એ જવાબદારી તમારે નિભાવવાની છે કે હું સારું એજ્યુકેશન, પછી તે ગર્લ હોય કે બોય હોય, હું સારું એજ્યુકેશન લઈ અને મારા માતા પિતા, ઘરના જે વડીલો છે, દાદા દાદી, બરોબર, નાના નાની, પોતાના કૌટુંબિક સગાવાલાનું નામ રોશન કરું. એ તમારી અત્યારે જવાબદારી છે. 10th માં 12th માં સારા નંબર મેળવીને, અત્યારે તમે 6th સ્ટાન્ડર્ડમાં છો, પણ અત્યારથી ધીમે ધીમે સારી મહેનત કરશો તો 10th માં બધું ભેગું નહીં થાય. નહીંતર શું આપણે વિચારીએ હવે પરીક્ષાના દિવસે જોઈ જશે, એમ જોઈ જશે એમ ન ચાલે. આપણી એક જવાબદારી હોવી જોઈએ. ઓકે, હવે 56 અને 57 પેજ ઉપર જે આપણે જે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એના થોડા હાર્ડ વર્ડ્સ છે, ન્યૂ વર્ડ્સ છે, જેનું મેં ગુજરાતી મિનિંગ સાથે લખ્યું છે. એ જોઈ લઈએ. બેન્ડેજ એટલે પાટો, ક્રચ એટલે કુબડી. કુબડી એટલે શું? કદરૂપું, બરોબર, જેનું કોઈ પણ અંગ વાંકું હોય, બરોબર, દાખલા તરીકે કમર વાંકી હોય તો વાંકા વાંકા ચાલતા હોય તો એવા કુબડી. ક્રિપલ એટલે અપંગ. હોનર એટલે સન્માન, કોઈને પ્રોત્સાહિત કરવા માટે કોઈ ઇનામ આપવું, એને સન્માનિત કરવા. મિસફોર્ચ્યુન એટલે કમનસીબ. મિસફોર્ચ્યુનનો મતલબ શું થશે? કમનસીબ. સાઇટ એટલે દ્રશ્ય. લેડ લઈ જવું. ડિસ્ક્રાઇબિંગ એટલે વર્ણન, કોઈનું વર્ણન કરવાનું કીધું આપણે, ફોર એક્ઝામ્પલ છે તમારે થોડાક આગળ ધોરણમાં આવશો એટલે ડિસ્ક્રાઇબિંગ ધ પિક્ચર, તમને એક ચિત્ર આપ્યું હોય એનું તમારે વર્ણન કરવાનું હોય. તમારે ગુજરાતી હિન્દીમાં તો આવતું હશે, આવે છે ને ગુજરાતી હિન્દીમાં? ઓકે, ફોર એક્ઝામ્પલ 5માં તમે 6માં તમે મેળામાં રેલવે સ્ટેશન એવા પાઠ આવે છે, તો એ રેલવે સ્ટેશન એમાં પ્રશ્ન પૂછવામાં આવે કે આ ચિત્રમાં શું તમને દેખાય છે, તો તમે કહી શકો રેલવે સ્ટેશન હતું કે એમાં પ્લેટફોર્મ છે, ગાડી આવ જાવ કરે છે, બરોબર, ટી સ્ટોલ છે, ફેરિયાઓ હાથમાં છાપું લઈને વેચી રહ્યા છે, પછી હમાલીઓ એટલે માલ સામાન ઉચકનાર પેસેન્જરનો માલ સામાન લઈને જઈ રહ્યા છે. આ બધું રેલવે સ્ટેશનના ચિત્રમાં હોય. તો આવું ડિસ્ક્રિપ્શન એટલે કે વર્ણન કરવાનું છે. ઓથોરિટી એટલે કે અધિકાર, કોઈ સત્તા આપવી. પ્લમ્પ એટલે આપણે કીધું એમ ભરાવદાર શરીર. કમ્ફોર્ટિંગ એટલે દિલાસો આપવો. દિલાસો આપવો એટલે એને એના દુઃખમાં ભાગ લેવો, એને સાંત્વના આપવી. હોમસિક એટલે ઘરેલું. થોટફુલનેસ એટલે વિચારશીલતા. રિસ્પોન્સિબલ એટલે જવાબદાર, અને સિટીઝન એટલે નાગરિક. સિટીઝનનો મતલબ શું થાય? નાગરિક. તમે એક સારા સિટીઝન બનજો, આપણે કહીએ ને કે એક સારા નાગરિક બનજો ભારત દેશના. ઓકે, તો સ્ટુડન્ટ્સ હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ પેજ નંબર 56 નું રીડિંગ. તમારે જે ડિફરન્ટ કાઇન્ડ ઓફ સ્કૂલ એ હેડિંગ આપેલું છે ને એની ઉપર એક 2 પોઈન્ટ્સ આપેલા છે. બિફોર યુ રીડ એ 2 પોઈન્ટને આપણે સમજણ મેળવીએ. પહેલા, ડુ યુ નો these words? If you don't find out their meanings, bondage, crutch, cripple, honor, misfortune અને system, તમને લેખક પૂછે છે કે તમને આ શબ્દોની જાણકારી છે, તમે એના મિનિંગ્સ, એના અર્થ વિશે જાણો છો? એ શબ્દો ક્યાં ક્યાં છે? મેં લખેલા છે અમુક શબ્દો એમાંથી. બેન્ડેજ પાટો, ક્રચ એટલે કુબડી અથવા કદરૂપી, ક્રિપલ અપંગ, ઓનર સન્માન, મિસફોર્ચ્યુન કમનસીબ, અને સિસ્ટમ એવો એક શબ્દ છે સિસ્ટમ. તો સિસ્ટમ એટલે પદ્ધતિ. અમારી સ્કૂલની આ સિસ્ટમ છે, તો કે અમારી સ્કૂલની આ પદ્ધતિ છે. તમે ઘણીવાર એમ કહેતો અમારા ઘરની આવી સિસ્ટમ નથી. એટલે પહેલાના જમાનાથી ચાલતી આવતી આપણે કહીએ ને કે વાતો, તો એ સિસ્ટમની વાત કરે છે. સેકન્ડ પેરેગ્રાફ જોઈએ. Look at the pictures in this unit and guess in what way this school may be different from other schools. હવે કાંઈ વાંધો નહીં, તમને આ શબ્દોના અર્થ નથી ખબર તો કાંઈ નહીં, એવું લેખક કહે છે. આપણને ખબર છે, મેં તમને કહી દીધા. એટલે લેખક એવું કહે છે કે વાંધો નહીં, તમને આ શબ્દોના અર્થ નથી ખબર તો આપણે આ યુનિટમાં તમને એ શબ્દોના ચિત્રો આપેલા છે, પિક્ચર્સ આપેલા છે, અને તમે ગેસ કરો. ગેસ કરો એટલે ધારો.
કે શું હોઈ શકે, કઈ રીતે આ સ્કૂલ છે એ બીજી શાળાઓથી ડિફરન્ટ છે. હવે પિક્ચરની નીચેનું પહેલું ચિત્ર છે, જોવા જઈએ એમાં શું છે તો કે ગર્લ છે જેને બેન્ડેજ બાંધેલી છે. ક્યાં બાંધેલી છે બેન્ડેજ? આઈસ ઉપર. અને એક નાનો એવો બાળક એને ફૂલની ક્યારીઓ પાસેથી લઈ જઈ રહ્યો છે. ઓકે, I had heard a great deal about Miss Beam's school, but not till last week did the chance come to visit it. I was heard a great deal about Miss Beam's school. આ શાળા હતી ને, એ શાળાના સંચાલક કોણ હતા? મિસ બીમ, એટલે શ્રીમતી. ઓકે, કે મિસિસ શું કહેશું આપણે? એક લેડી છે મિસ બીમ. બટ નોટ ટીલ લાસ્ટ વીક ડીડ ધ ચાન્સ કમ ટુ વિઝિટ ઇટ. પણ છેલ્લા અઠવાડિયે મને ચાન્સ એટલે મોકો મળ્યો, તક મળી કે આ શાળાની હું વિઝિટ એટલે મુલાકાતે ગયો. સેકન્ડ પેરેગ્રાફ. When I arrived there was no one in sight but a girl of about 12. હું જ્યારે ત્યાં પહોંચ્યો ને ત્યારે no one sight. Sight એટલે દ્રશ્યમાન હોવું. Sight નો મતલબ થશે દ્રશ્ય. મને એક 12 વર્ષની છોકરી સિવાય કોઈ અહીંયા ન દેખાણું. Her eyes were covered with a bandage. તમે ચિત્રમાં જોઈ શકો છો, એની આંખમાં પટ્ટી બાંધી હતી. આપણે ઓલી રમત રમીએ ને આંધળો પાડો, તો શું કરે? જે દાવ દેતો હોય એને આંખમાં પટ્ટી બાંધી અને આપણને પકડવાનું કહે. એ રીતે આ ગર્લ છે એ પાટો બાંધીને હતી અને with a bandage and the was being led carefully between the flower beds by a little boy. એક 4 વર્ષનો છોકરો આગળ આવશે, who was about 4 years younger. 4 વર્ષનો નાનો છોકરો આ આંધળી છોકરી, મીન્સ કે આંધળી એટલે પાટો બાંધેલી છોકરીને ફૂલોની ક્યારીઓ પાસેથી લઈ જતો હતો. She stopped. અચાનક તેણી ઊભી રહી ગઈ. And it looked like she asked him who had come. અને એ 4 વર્ષના બાળકને એ પ્રશ્ન કરે છે, કોઈ આવ્યું લાગે છે. He seemed to be describing me to her. Then they passed on. પછી આ નાના બાળકે એની ભાષામાં મારું વર્ણન કર્યું કે હું કોણ છું, કેવો છું, કેવો લાગુ છું, અને પછી બંને ત્યાંથી ચાલ્યા જાય છે. મૂવ ટુ થર્ડ પેરેગ્રાફ. મિસ બીમ વોઝ ઓલ ધેટ આઈ હેડ એક્સેપ્ટેડ, મિડલ એજ્ડ, ફૂલ ઓફ ઓથોરિટી, યટ કાઇન્ડલી એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. જેવું મેં અનુમાન કરેલું હતું એવા જ આ મિસ બીમ હતા. કેવા? તો કે મિડલ એજ્ડ, વયસ્ક હતા. કેવા વયસ્ક હતા? તો કે મિડલ એજ, આધેડ ઉંમરના. ફૂલ ઓફ ઓથોરિટી. ઓથોરિટીનો મતલબ શું કીધો તમે? એટલે અધિકાર. એના પાસે સંપૂર્ણ સત્તા હતી, અધિકાર હતા. યટ કાઇન્ડલી, યટ એટલે છતાં પણ તેઓ કેવા હતા? માયાળુ હતા. અને અન્ડરસ્ટેન્ડિંગ, એકબીજાને સમજી શકે એમ હતા. હર હેર વોઝ બિગિનિંગ ટુ ટર્ન ગ્રે. એના જે વાળ છે ને એ ગ્રે થઈ રહ્યા હતા. And she had the kind of pulp figure that is likely to be comforting to homesick child. કોઈ ઘરેલું બાળકને દિલાસો આપે ને એવું એનું શરીર ભરાવદાર હતું. I asked her some question about her teaching methods. Teaching methods એટલે શીખવવાની પદ્ધતિ. મેં અમુક સામાન્ય પ્રશ્નો કર્યા શીખવાની પદ્ધતિ વિશે, which I heard were simple. જે સરળ હતા, મેં સાંભળેલા હતા. એના પ્રત્યુત્તર રૂપે શું આપે છે મિસ બીમેનો એ આપણે 4th પેરેગ્રાફમાં જોઈએ. નો મોર ધેન ઇઝ નીડેડ ટુ હેલ્પ ધેમ ટુ લર્ન હાઉ ટુ ડુ થિંગ્સ. સિમ્પલ સ્પીકિંગ. એને અમે વધુ કાંઈ નથી શીખવાડતા. મિસ બીમ કહે છે લેખકને કે અમે બાળકોને વધુ કંઈ નથી શીખવાડતા, પણ હાઉ ટુ ડુ થિંગ્સ, સિમ્પલ સ્પીકિંગ, સિમ્પલ સ્પેલિંગ. અમે સાદા સ્પેલિંગો એને શીખવીએ છીએ. એડિંગ, સરવાળા શીખવીએ છીએ. સબસ્ટ્રેટિંગ, બાદબાકીઓ શીખવીએ છીએ. મલ્ટીપ્લાઇંગ, ગુણાકાર શીખવીએ છીએ. એન્ડ રાઇટિંગ, અને લખતા શીખવીએ છીએ. ધ રેસ્ટ ઇઝ ડન બાય રીડિંગ ટુ ધેમ એન્ડ બાય ઇન્ટરેસ્ટિંગ ટોક્સ. પછી એને અમે
અમારું વાંચન સંભળાવીએ છીએ અને ઇન્ટરેસ્ટિંગ ટોક રસપ્રદ વાતો દ્વારા પણ એને આગળ કરીએ છીએ, ડ્યુરિંગ વિચ દે હેવ ટુ સિટ સ્ટીલ એન્ડ કીપ ધેર હેન્ડ્સ ક્વાઇટ. પણ ત્યારે એને શું કરવાનું હોય છે? ત્યારે એને પોતાના હાથ પગ હલાવ્યા વગર, હાથોને હલાવ્યા વગર માત્ર કોન્સન્ટ્રેટ એટલે કે એક ચીતે અમને સાંભળવાના હોય છે. ધેર આર પ્રેક્ટિકલી નો અધર લેસન્સ. બીજું પ્રેક્ટિકલી તો અમે કાંઈ નથી કરાવતા. 5th paragraph. The real aim of this school is not so much to teach thought as to teach thoughtless, kindness to others, and being responsible citizens. Look out of the window a minute, will you? અમે કાંઈ નથી શીખવતા. The real aim of this school, aim એટલે ગોલ, લક્ષ્ય. અમારી શાળાનું એવું લક્ષ્ય છે, not so much to teach thought as to teach thoughtfulness. વિચાર નથી શીખવા, પણ વિચાર કરતા શીખવવા છે અમારે. કાઇન્ડનેસ ટુ અધર્સ, બીજા પ્રત્યે માયાળુ બને એ શીખવીએ છીએ. એન્ડ બિંગ રિસ્પોન્સિબલ સિટીઝન, અને એક સારા નાગરિક બને ને એ અમે શીખવીએ છીએ. લુક આઉટ ઓફ ધ વિન્ડો અ મિનિટ, વિલ યુ? તમે 1 મિનિટ આ બારીની બહાર જોશો? મિસ બીમ લેખકને કહે છે. નાઉ લાસ્ટ પેરેગ્રાફ ટુ ધીસ લેક્ચર. આઈ વેન્ટ ટુ ધ વિન્ડો વિચ overlooked a large garden and a playground at the back. What do you see? Miss Beam asked. I went to the window. હું ઊભો થઈ અને બારી તરફ ગયો. Which overlooked એટલે બહાર જોવું. મેં બહાર જોયું a large garden, એક મોટો બગીચો હતો, and a playground at that back, અને એ બગીચાની પાછળ એક મોટું રમતનું મેદાન હતું. What do you see? Miss Beam asked. મિસ બીમ પૂછે છે, તમે શું જોયું? અહીંયા સુધી આપણે આ લેસનને રાખીશું. તમારે શું કરવાનું છે તો કે તમારે આનો એક સ્ક્રીનશોટ લઈ લેવાનો છે, ન્યૂ વર્ડ્સ અને મીનિંગ્સ. તમે સ્ક્રીનશોટ લઈ લો, મીનિંગ્સ અને ન્યૂ વર્ડ્સ, જે એક વર્કશીટ સ્વરૂપે તમારી પાસે આવશે. તમારે તેને તમારી HW બુકમાં સારા અક્ષરે કોપી કરવાનું રહેશે. તો આ સાથે હું આ મારો લેક્ચર પૂરો કરું છું. હું આશા રાખું છું કે તમને આ પહેલો પાર્ટ, જેના 6 પેરેગ્રાફ, ડિફરન્ટ કાઇન્ડ ઓફ સ્કૂલ, જેના લેખક છે E.V. લુકાસ, એડવર્ડ વેરલ લુકાસ, જેનો જન્મ અને મૃત્યુ આપણે જોયું, મિનિંગ્સ જોયા, ન્યૂ વર્ડ્સ જોયા, સ્કૂલ ડિફરન્ટ કઈ પ્રકારે છે. પહેલું ચિત્ર આપણે જોયું, એમાં બેન્ડેજ બાંધેલી એક ગર્લ છે, એને 4 વર્ષનો છોકરો ફૂલની ક્યારીઓ પાસેથી લઈ જાય છે. લેખકે જે સામાન્ય સાંભળેલું છે એ મિસ બીમને પૂછે છે. મિસ બીમનું વર્ણન છે કે ભરાવદાર શરીરવાળી છે, એના વાળ ધીમે ધીમે ગ્રે થઈ રહ્યા છે, આધેડ વયની છે, અને શું શીખવે છે તો કે બાળકોને સરવાળા કરતા, બાદબાકી કરતા, ગુણાકાર કરતા, લખતા. પછી પોતે વાંચન કરીને શીખવે છે. અને વાંચનમાં શું કરવાનું વિદ્યાર્થીઓએ તો કે એને પોતાના હાથ પણ હલાવ્યા વગર એકાગ્ર ચિત્તે, એક ધ્યાન દઈને સાંભળવાનું હોય છે. પછી શું કહે છે તો કે અમે વિચાર નથી શીખવાડતા, પણ કેવી રીતે વિચાર કરવો, થોટફુલનેસ કેવી હોવી જોઈએ, વિચારશીલતા કેવી હોવી જોઈએ, એનું શિક્ષણ આપીએ છીએ. તો હું આશા રાખું છું કે આ લેક્ચર બરોબર તમને સમજાઈ ગયો હશે. થેન્ક યુ.